ઉનાળાની સિઝનમાં ભાણાએ મારી મામાના ઘરે એન્ટ્રી ને આપણે પી લીધી ભર ઉનાળે ગરમા ગરમ ચા. તો દેવીઓ અને સજ્જનો, હું શું શીખું સર્વેના 10,000 ફોલોઅર કરવાના 44મા દિવસમાં તમારા બધાનું વેલકમ છે. થોડા દિવસો તો સરકારી કામ એટલા બધા વધી જશે ને લાગે છે સરકારી નોકરી જ લેવી જોઈએ. કોઈ વાંધો નહીં, તમે બધા જો આવવાનો સપોર્ટ કરતા રહેશો તો કાંક નવા જૂની કરશું. ફાઇનલી ઈશુ પણ વારો હતો, આજે ઘરે રહેવાનો ને આપણે થઈ ગયા પગપાળા હાલતા. શિયાળાના 4 મહિના માણ થોડા ઘણા ધોળા છે કા ઉનાળો કાસ કાપી ગયો. થોડી ઘણી પગની તકલીફ આપી દીધી. ફાઇનલી છે ગામની ગાડી આવી ગઈ. ગામની ગાડી લઈને પહોંચી ગયા હતા દામનગર ને દામનગર થોડી ઘણી સા પી લીધી. હવે જવાનું છે પરભરી ગાડી લઈને લાઠી. ઘણા દિવસો થઈને લાઠી થાય એટલે બધા ધક્કા વધી જશે ને લાગે છે લાઠીમાં જ એકાદી બિલ્ડિંગ ઉભી કરી નાખીશ. આજની ગાડી છે બીજાની છે એટલે આમાં થોડી ઘણી બાકાજી કે ઓછી બોલાવશું આપણે. ફટાફટ છે લાઠી પહોંચી જાય ગાડીને થોડી ઘણી પાર્ક કરી નાખીને લાય હું થોડા ઘણા વાળ હરખા કરી નાખું નકર ઓફિસમાં નહીં કરવા દે. હાલો તે મેં તો મારી કાગળિયાની ફાઇલ છે હાથમાં લઈ લીધી પણ લાઠીથી આપણે વ્લોગ કોણ જોઈશે ફટાફટ કોમેન્ટ કરી દે. 2 કલાક પછી ઘરે એન્ટ્રી મારી તો ફાઇનલી ઉનાળાની શરૂઆત થઈ ગઈ એવું લાગતું હતું. ભાણાએ જો હિસકા હોતી એન્ટ્રી મારી દીધી. હાલો તે ભાણો ભલે હિસકા ખાતો પણ તમે ચેનલને ડગમગવા હાટું ફોલો કરતા જજો.